10 એપ્રિલ 2025 સુધી। તો એકચ્યુઅલી મેળો માધવપુરમાં જ છે, પરંતુ એની ઉજવણી માટે અને એની ખ્યાલ માટે 3 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગે ટ્રાન્સસ્ટેડિયા એકા ક્લબ કાંકરી આપે છે, કાંકરીનો ગેટ નંબર 3 છે ને એની સામે ટ્રાન્સસ્ટેડિયા આપેલા જૂની અમૂલ ડેરી હતી, હા ને એ જગ્યાએ એ ટ્રાન્સસ્ટેડિયા છે, ત્યાં આગળ આપણે સાંજે 7 વાગે કાર્યક્રમ રાખ્યો છે, ફ્રી ઓફ ચાર્જ છે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ હશે બધા। તો જેને પણ સમય હોય અને અનુકૂળતા હોય એ બધા જ ત્યાં આગળ આવો, કારણ કે આખા અમદાવાદમાંથી બધા જ લોકો ત્યાં આવશે અને યોગ પરિવાર તો ત્યાં હશે ને હશે જ। તો આ એક ભાગ છે કે જેની આનો ફોટો પણ લેજો અને ફોટો લઈને એને તમે વોટ્સએપ પર મૂકજો, સ્ટેટસમાં મૂકજો, ફેસબુકમાં મૂકજો, જેનાથી આપણે જાણકાર આપણા લોકોને બી કોઈને ઈચ્છા હોય આવવાની, કારણ કે સાંસ્કૃતિક મહોત્સવ છે, મજાનો છે, આનંદનો છે, તો બધાને એનો લાભ મળે। તો એ માટે તમે પ્રચાર પ્રસાર પણ કરશો અને બધા બી ત્યાં આગળ આવો એવી આપ સૌને हार्दिक निमंत्रण है। 107 का प्रोग्राम है काकरिया में और सभी लोगों को वहाँ पर पधारने के लिए विनम्र निवेदन है। थोड़ी बार मैंने सांभळशो तो आप सबने गुड़ी पर्व और चेटी चांद पर्वनी खूब खूब शुभकामनाएं, है ना। આપણે કોઈ પણ કાર્યની શરૂઆત પહેલાથી કરીએ છીએ, પાછળથી નહીં। તો આપણે કાલે ચેટી ચાંદ છે પણ આજે મનાઈ રહ્યા છે, તો આપણા કોટેશ્વર ગાર્ડનના યોગ ક્લાસમાં જે આપણા સરસ 2 ક્લાસ ચાલે છે, ભાવનાબેનને આપણે અમૃતભાઈ ટ્રેનિંગ પણ આપી રહ્યા છે, તો ખૂબ સરસ અહીંયા સંખ્યા પણ છે અને બધા યોગ શિક્ષક સાધક અહીંયા જોડાયા છે અને ખૂબ મસ્તીથી અહીંયા યોગ કરી રહ્યા, મસ્તીથી, હા। જ્યારે પણ આવું તો બધા એટલા આનંદમાં ખુશ હોય, એ જોઈને મારો આનંદ બહુ ડબલ થઈ જાય છે કે લોકો યોગથી ખુશ છે, નારાજ નથી। તો બસ આવી રીતે જ આપ સૌ જોડાયેલા રહો અને સાથે મળીને કોઈ પણ તહેવાર હોય આપણે સાથે મળીને યોગના કાર્યની સાથે દરેક તહેવાર પણ મનાવીએ અને એન્જોય કરીએ। આપ સૌને ચેટી ચાંદ પર્વની ખૂબ ખૂબ શુભકામનાएं। जय झूलेलाल, जय झूलेलाल। और શું બોલવાનું? બેડાઈ પાર, બેડાઈ पार, जय सोमनाथ। आप लोग सभी काफी अच्छा है। चलो बताइए बहुत अच्छा यहाँ का माहौल है। आपने देखा दीदी का यहाँ पर सब लोगों का मैनेजमेंट बहुत अच्छा है और सभी लोग मिलकर के यहाँ पे योग का करते हैं और आपस में त्यौहार भी जो हमारी धार्मिक संस्कृति त्यौहार है तो हमारे सनातन धर्म के अनुसार से ये लोग बहुत मनाते हैं, तो काफ़ी अच्छा है। और ऐसा ही जो है माहौल सभी जगह होना चाहिए और हमारे देश के कोने कोने में ये खुशियाँ फैलनी चाहिए और आप लोग भी इन खुशियों में शामिल हो, ये हमारी हार्दिक विनंती है। ओके फ्रेंड, थैंक यू वेरी मच। तो मैं इस धरती का स्वर भारत भूमि से बोल रहा हूँ और वहाँ की पावन भूमि गुजरात से बोल रहा हूँ। तो फ्रेंड्स, ये खुशबू है गुजरात की जहाँ समंदर है प्यार का। थैंक यू वेरी मच।